जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાક્ય। મિત્રો શિષ્યવૃત્તિ 2025-26 માં આપણે કેવી રીતે એન્ટ્રી કરવાની છે, કયા બાળકોને આપણે ડિલીટ કરવાના છે, ઓટીઆર નંબર શું છે અને આ વર્ષે 2025-26 માં શિષ્યવૃત્તિની બાબતમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। ઘણી બધી બાબતોની સ્પષ્ટતા પણ મારે કરવાની છે વિડીયોની અંદર। વિડીયો પૂરેપૂરો જોશો એટલે કોઈ પણ બાબત રહી ના જાય અને તમારે મને પછી પ્રશ્નો કરવા ના પડે। ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો, કારણ કે ટેકનોલોજીથી ભરપૂર આવા ઘણા બધા વિડીયો મારી ચેનલ પર અવેલેબલ છે। તમને કંઈક ને કંઈક શીખવા જાણવા જરૂર મળશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ લોગિનની બાબતો હવે હું સમજાવતો નથી, કારણ કે આપણે દર વર્ષે એને સમજીએ છીએ, દર વખતે આપણે એને જોઈએ છીએ। આ વખતે નવી બાબત એક એવી છે કે એમાં તમારે દર વખતે ઓટીપી આવશે, બરાબર। આ એક નવી બાબત છે। ગઈ વખતે એવું હતું કે તમે એકવાર ઓટીપી માટે રિક્વેસ્ટ કરો તો એ 24 કલાક એ ઓટીપી ચાલતો હતો, પરંતુ હવે જેટલી વાર તમે લોગિન કરશો એટલી વાર ઓટીપી આવશે। ચાલો, ઘણા બધાના પ્રશ્નો હતા, એ પ્રશ્નોની આપણે થોડી ચર્ચા કરી લઈએ, પછી આપણે આગળ વધીએ। તો સાઇટ મેં ઓપન કરેલી જ છે, બરાબર છે। એમાં શું શું કરવાનું છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું। સૌથી પહેલા પ્રશ્ન એક જોઈ લઉં કે ઘણા બધા એવું મિત્રો પૂછતા હતા કે આચાર્યનો નંબર અને આચાર્યનું નામ આપણે કેવી રીતે બદલી શકીએ। તો મિત્રો મારી ચેનલ પર આચાર્યનું નામ બદલવા માટે અને એની જે પ્રોસેસ છે એનો વિડીયો અવેલેબલ છે। તમને ના મળે તો આ બાજુ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ એનું થંબનેલ છે, અહીંયાથી તમે એ જોઈ અને તમારે જે પ્રોસેસ કરવાની છે એ કરી લેશો। સાથે ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક પણ મૂકી દઈશ, તમે ત્યાંથી ડાયરેક્ટ ક્લિક કરીને એ વિડીયો પર જઈ શકશો। તો ખૂબ જ ઇઝી પ્રોસેસ છે, ક્યાંય તમારે કંઈ પણ અટકવાની કે અટકાવવાની જરૂર નથી, કે ક્યાંય પણ તમારે ગૂંચાવવાની જરૂર નથી। ચાલો, બીજી એક સ્પષ્ટતા હું તમને કહી દઉં કે મિત્રો હું ધોરણ 1 થી 8ની શિષ્યવૃત્તિની વાત કરી રહ્યો છું આ વિડીયોની અંદર, અને એમાં પણ ખાસ ધ્યાન રાખશો, આ જે છે ઓબીસી, એસસીબીસી કે એનટીડીએનટી અને ઈડબ્લ્યુએસ અથવા ઈબીસીમાં જે બાળકો આવે છે, જનરલમાં જે બાળકો આવે છે, એ બાળકોની શિષ્યવૃત્તિ કેવી રીતે બનાવવાની છે એને માટેની જે માહિતી છે એ માહિતી તમને વિડીયોમાં મળવાની છે। એસસી અને એસટી બાળકો માટેની જે માહિતી છે એ આ વિડીયોમાં તમને મળવાની નથી। તમે એના માટે અહીંયાથી આગળ જોવાની ઈચ્છા રાખતા હોય તો તમે અહીંયાથી સ્કીપ કરી શકો છો। તો આમાં તમને ઓપન, એસસીબીસી એ બધાના માટેની જે માહિતી છે તમને આમાં મળી જશે। બીજું, હાઈસ્કૂલના જે મિત્રો છે અથવા હાયર સેકન્ડરીના જે મિત્રો છે કે કોલેજના જે મિત્રો છે એ મહેરબાની કરીને મને પ્રશ્નો ના પૂછશો, કારણ કે મને હાઈસ્કૂલ કે હાયર સેકન્ડરીનું લોગિન મારી પાસે નથી। એમાં કેવી રીતે પ્રપોઝલ બનાવવાનું છે, શું કરવાનું છે, મને કશી ખબર નથી, બરાબર છે। તમે ઘણા બધા બીજા વિડીયો પણ અવેલેબલ છે યુટ્યુબ પર, તમે એનો સંપર્ક કરી શકો છો। 1 થી 8ના જે બાળકોની શિષ્યવૃત્તિ છે એના તમે મને પ્રશ્ન પૂછશો તો હું એના જવાબો આપવાની કોશિશ 100% કરીશ, બરાબર। તમને કોઈ બી પ્રશ્ન હોય તો સ્ક્રીન પર મારો નંબર છે, તમે મને કોલ કરી શકો છો, વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો। બને ત્યાં સુધી મિત્રો યાદ રાખશો, સ્કૂલના સમય પછી અને સ્કૂલના સમય પહેલા જ તમે મને કોલ કરશો। તો ચાલો હવે આપણે સાઇટ પર જોઈએ। તો તમે જ્યારે સાઇટ ઓપન કરશો તો સૌથી પહેલા તમારે લોગિન કરવાનું છે અને એમાં ઓટીપી આવશે। અહીંયા તમારે ડેશબોર્ડ પર ક્લિક કરવાનું છે, પ્રી મેટ્રિક પર તમે ક્લિક કરશો એટલે તમારું સ્કૂલનું જે ડેશબોર્ડ છે એ અહીંયા તમને જોવા મળી જશે, બરાબર। હવે આપણે સૌથી પહેલું કયું કામ કરવાનું છે, તમારી શાળા જો 1 થી 5 ધોરણની હોય તો તમારા સ્કૂલમાંથી 5મા ધોરણવાળા આ વખતે 6ઠ્ઠા ધોરણમાં ગયા, એટલે તમારું 5મું ધોરણ અપગ્રેડ થઈને 6ઠ્ઠું ધોરણ થયું છે। હવે 6ઠ્ઠા ધોરણમાં જે બાળકો તમારે બતાવે છે એ બાળકોને સૌથી પહેલા તમારે ડિલીટ કરવાના છે। યાદ રાખશો મિત્રો, હું કહું છું ડિલીટ કરવાના છે। તમે ડિલીટ કરશો તો સામેવાળી સ્કૂલમાં જ્યાં ગયું છે તે લોકો એને ઇમ્પોર્ટ કરી શકશે। તમારી શાળા 1 થી 8 ધોરણની છે તો 8મા ધોરણમાં જે બાળકો ભણીને ગયા છે એ લોકો હાલ 9મા ધોરણમાં છે, તો એ બાળકોને સૌથી પહેલા આપણે ડિલીટ કરવાના છે। તો એ ક્યાંથી કરીશું આપણે? તો તમે જો ઉપર સ્ટુડન્ટ રજિસ્ટર નામનું એક ઓપ્શન તમને જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે। નીચે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કાસ્ટ અને અહીંયા લખ્યું છે સિલેક્ટ। તો અહીંયાથી તમારે ધોરણ સિલેક્ટ કરવાનું છે। દાખલા તરીકે હું 9મું ધોરણ સિલેક્ટ કરીશ, કારણ કે હવે બાળકો અપગ્રેડ થઈને 9મા ધોરણમાં ગયા છે। આપણે કોઈ પણ જાતનું અપગ્રેડેશન કરવાનું નથી। જે બાળકો 6ઠ્ઠામાં જે 7મામાં છે, 7મામાં છે, 8મામાં બતાવશે જ,
તમારે કશું અપગ્રેડેશન અહીંયા કરવાનું નથી. તો અહીંયા 9મા ધોરણમાં તમે ક્લિક કરી અને હું શો ઉપર ક્લિક કરીશ. અહીંયા તમે જુઓ નો ડેટા અવેલેબલ એટલા માટે બતાવે છે કારણ કે મેં બધા જ બાળકો જે 9મા ધોરણમાં ગયા છે એને પહેલેથી જ ડિલીટ કરી દીધેલા છે. બરાબર, તમારે અહીંયા ફક્ત શું કરવાનું છે, સામે ડિલીટનું ઓપ્શન છે. તમને બીજું એક ધોરણ ખોલીને બતાવું. દાખલા તરીકે અહીંયા 8મું ધોરણ આપણે લઈ લઈએ અને અહીંયા હું શો ઉપર ક્લિક કરીશ. તો અહીંયા જો 8મા ધોરણના બાળકોનું લિસ્ટ અહીંયા બતાવે છે. તમારે શું કરવાનું છે, ડિલીટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ફરી તમારી પાસે ફરી કન્ફર્મેશન માંગશે, તમારે ઓકે કરી દેવાનું છે અને એ બાળક તમારા આ ડિજિટલ ગુજરાતમાંથી મતલબ કે તમારી શાળામાં તે ડિલીટ થઈ જશે અને સર્વરમાં છે જ્યારે પણ કોઈ એને ઇમ્પોર્ટ કરશે ત્યારે એને મળી જશે. ચાલો હવે એની પછીની વાત. સૌથી પહેલા મેં તમને જે કામ કીધું એ તમારે કામ કરવાનું છે. બરાબર છે, સૌથી પહેલું કામ તમારું છે બાળકને ડિલીટ કરવાનું, જે બાળકો જતા રહ્યા છે. ઉપરાંત જે બાળકો શાળા છોડીને ગયા છે, જે બાળકો શાળામાંથી સર્ટી લઈને જતા રહ્યા છે, એ બાળકોને પણ આપણે ડિલીટ કરી દેવાના છે. અને જે બાળકો શાળામાં નવા આવ્યા છે એ બાળકોને આપણે ઇમ્પોર્ટ કરવાના છે. તમને બધી બાબતો સમજાવીશ. ચાલો હવે પહેલું કામ પતી ગયું છે, બાળકોને ડિલીટ કરવાનું, જે બાળકો જતા રહ્યા છે એમના માટે. હવે એની પછીનું સ્ટેપ આવે છે કે આ વર્ષે જે બાળકો આપણા 1 થી 8 ધોરણમાં છે અથવા તમારા ત્યાં 1 થી 5 ધોરણ છે, તો એમાં જે બાળકો છે એમનું આપણે શું કરવાનું છે. તો અહીંયા હું 7મું ધોરણ લઉં છું અને તમને બતાવું છું કે આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલા જે બાળકો આપણા અહીંયા 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં કે 1 થી 8 ધોરણમાં જે છે આપણે એને અપડેટ કરવાના છે. તો ચાલો અહીંયા હું એક નામ લઈ લઉં છું અહીંયાથી અને એને આપણે અપડેટ કરીએ. તો એડિટ પર આપણે ક્લિક કરવાનું છે. યાદ રાખશો મિત્રો, એડિટ પર ક્લિક કર્યા પછી તમારી સામે પહેલું જ જે ઓપ્શન તમને જોવા મળશે અહીંયા એ સ્ટુડન્ટ ડિટેલ છે. બરાબર, સ્ટુડન્ટ બેઝિક ડિટેલ છે, તમારે ચેક કરી લેવાની છે. બરાબર, અને અહીંયા સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, અહીંયા ઓકેનું બટન આવી જશે. એની પછીનું જે સ્ટેપ છે એ સ્ટુડન્ટ ડિટેલ છે. એની અંદર બધી જ વિગતો આપણે બરાબર ચેક કરી લેવાની છે. એની પછી નીચે અહીંયા આ વખતે આપણે એની ફેમિલી ઇન્કમમાં ફેરફાર થયો તો એ કરવાનો છે. અને આ જે ટકા છે એ એના ગઈ સાલ એને જે ટકા મેળવ્યા છે એ આપણે અહીંયા નાખવાના છે, એ યાદ રાખશો. તો એ નાખ્યા પછી અહીંયા વર્કિંગ ડેઝમાં આપણે કશું નાખવાનું નથી. તમે નાખો તો નાખી શકો છો. 9 અને 10 માટે ફરજિયાત છે, 1 થી 8 માટે ફરજિયાત નથી. ચાલો અહીંયા સેવ અને નેક્સ્ટ પર આપણે ક્લિક કરી દઈશું. નેક્સ્ટ હવે અહીંયા ખૂબ જ મહત્વનો ભાગ છે આ આધાર ડિટેલ વાળો. હવે મિત્રો યાદ રાખશો કે આ વખતે દરેક બાળકનું જે આધાર છે એ ફરજિયાત છે. આધાર કાર્ડ બાળક પાસે નહીં હોય તો એની એન્ટ્રી સેવ નહીં થાય. એ ચાહે SC હશે, ST હશે, OBC હશે કે કોઈ પણ હશે, કોઈ પણ બાળકની એન્ટ્રી આધાર કાર્ડ વગર સેવ નહીં થાય. તો સૌથી પહેલા ઉપર તમે જુઓ અહીંયા નામ લખ્યું છે, ત્યાં આધાર કાર્ડની અંદર જે પ્રકારનું નામ છે એ જ પ્રકારનું સેમ નામ આપણે અહીંયા નાખવાનું છે. આધાર કાર્ડમાં નામમાં ભૂલ હોય તો આપણે પણ અહીંયા એ જ પ્રકારેનું ભૂલવાળું નામ પણ આપણે અહીંયા નાખવાનું છે. યાદ રાખશો, અહીંયા એનો આધાર નંબર નાખવાનો છે. સામે વેરીફાઈ પર આપણે ક્લિક કરવાનું છે. તમે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમે જુઓ સામે અહીંયા યસ લખેલું આવવું જોઈએ. આ આધાર સ્ટેટસ જે છે એ યસ થશે તો જ આ એન્ટ્રી સેવ થશે, નહીતર થશે નહીં. ચલો હવે નેક્સ્ટ જોઈએ. એની પછી છે અહીંયા રેશન કાર્ડ ડિટેલ. જો મિત્રો અહીંયા રેશન કાર્ડ ડિટેલ તમારી પાસે અવેલેબલ છે તો ચોક્કસ એ ડેટા તમારે અહીંયા ફિલ કરી દેવાનો છે. નથી તો એ પણ હજુ ફરજિયાત નથી. બરાબર છે, હોય તો ફિલ કરી દેવાનું છે, ના હોય તો કશો વાંધો નથી. હું આ SC અને ST બાળકોની વાત નથી કરતો, યાદ રાખશો મિત્રો. OBC જનરલ બાળકોની વાત કરું છું. એ બાળકોની જે એન્ટ્રી છે એના માટે છે. નેક્સ્ટ જોઈએ, અહીંયા એક નવી બાબત આ વખતે આપણે જોવા મળી છે, એ છે OTR નંબર. આ બાબતની સ્પષ્ટતા કરી દઉં કે OTR નંબર હાલ સરકારનો જે આદેશ છે કે સરકારનું જે સૂચન છે આ બાબતે, એ બાબતે એવું છે કે જે બાળકો SC છે, શિડ્યુલ કાસ્ટમાં જે બાળકો, અનુસૂચિત જાતિમાં જે બાળકો આવે છે, એ બધા જ બાળકો માટે ફરજિયાત OTR નંબર જનરેટ કરવાનો છે. હવે OTR નંબર શું છે અને એને કેવી રીતે જનરેટ કરવાનો છે, સાઈડમાં તમે જોઈ શકો છો, મેં વિડીયો બનાવેલો જ છે.
એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે એને લિંક પર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો પૂરેપૂરો મિત્રો કે કેવી રીતે OTR જનરેટ કરવાનો છે. ઘણા બધા લોકો પ્રશ્નો પૂછે છે, વિડીયો થોડો જુએ છે અને પછી પ્રશ્નો કરે છે. વિડીયો પૂરેપૂરો જુઓ મિત્રો, જેથી તમને કોઈ વિગતોમાં ખબર ના પડે તો તમે પ્રશ્ન પૂછો. પહેલા વિડીયો આખો જુઓ, સમજણ પડી જશે. ના સમજણ પડે તો કોઈ પ્રશ્ન ઊભો થાય તો જ તમે મને જણાવો, તો હું તમને ચોક્કસ મદદ કરીશ. તો જે બાળકો SC ST જે બાળકો SC છે એ બાળકો માટે અત્યારે ફરજિયાત છે. બાકીના કોઈ માટે અત્યારે કોઈ સૂચના નથી. ભવિષ્યમાં આની પછી એની સૂચના આવે તો હું અત્યારથી એની બાબતે કોઈ કહી શકતો નથી. આવી પણ શકે છે, ના પણ આવી શકે છે. અત્યારે OBC બાળકો માટે કે SC વગરના જેટલા પણ બાળકો છે એના માટે અત્યારે OTR નંબર ફરજિયાત નથી. તો આ એન્ટ્રીને આપણે અહીંયા સેવ કરી દેવાની છે, બરાબર. ઉપર સેવ અને નેક્સ્ટ કર્યા પછી યોર ડિટેલ અપડેટ 6 સક્સેસફુલી આ લખેલું આવે તો તમારે સમજવાનું કે તમારી ડિટેલ કમ્પ્લીટ છે, તમારે હવે આગળ વધવાનું છે. તો આટલું થઈ ગયા પછી એની પછી આવે છે બેંક ડિટેલની વાત, બરાબર. બેંક ડિટેલ ભરતી વખતે આપણે જેટલી પણ વિગતો છે ત્યાંથી ધીરે રહીને ભરવાની છે. કઈ બાબતો રહી ના જાય, કોઈ આંકડો ખોટો ના વાગે એનું પણ આપણે ધ્યાન રાખીશું. સાથે બીજી એક બાબત અહીંયા તમને કહી દઉં કે આધાર નંબર અહીંયા આવી જશે. અહીંયા સામે ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ, તમારું ખાતું આધાર સાથે લિંક છે કે નહીં એ તમારે અહીંયાથી ક્લિક કરીને ચેક કરવાનું છે. અત્યારે આ ઓપ્શન અનેબલ છે, ખબર નહીં કેમ અનેબલ છે, પણ અત્યારે ચાલુ નથી. પણ તમે આની પર ક્લિક કરશો તો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં અહીંયા નીચે બતાવશે, બરાબર. અત્યારે તો મને લાગે છે બંધ રાખ્યું છે, પણ ફરી ચાલુ થશે. પણ અત્યારે આ ફરજિયાત નથી. ગયા વખતે ઘણા બધાને મેં સેવ કરેલા, એમાં ઘણા બધાને નહોતું, છતાં સેવ પણ થઈ ગયું છે અને એને શિષ્યવૃત્તિ પણ મળી ગઈ છે. તો SC બાળકો માટે ફરજિયાત છે, એમનું એ કરવું જરૂરી છે, બરાબર, આધાર લિંકિંગ. બાકી બીજા બધા બાળકો માટે હાલ ફરજિયાત નથી, બરાબર. ફરી ભવિષ્યમાં થોડા સમય પછી પરિપત્ર થાય તો કરવું પણ પડે. તો અહીંયા આપણે બેંકની ડિટેલ બધી નાખી દીધી છે, બધું જોઈ લેવાનું છે અને પછી સેવ અને નેક્સ્ટ પર આપણે ક્લિક કરી દેવાનું છે. છેલ્લું ઓપ્શન છે એ છે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ, બરાબર. આ છેલ્લું ઓપ્શન છે. આને સેવ કર્યા પછી તમે બાળકની એન્ટ્રીને ફરી વખત એડિટ કરી હોય તો બી કરી શકો છો. મિત્રો યાદ રાખશો, ફરી એન્ટ્રીમાં કોઈ ભૂલ હોય તો સેવ કર્યા પછી પણ તમે આને સેવ ફરી વખત તમે એડિટ કરી શકો છો. હા, યાદ રાખશો કે જો તમે એ બાળકની પ્રપોઝલ બનાવી દીધી અને પ્રપોઝલમાં બાળક એડ થઈ ગયું તો એ બાળકની ડિટેલમાં તમે કોઈ સુધારો નહીં કરી શકો. પ્રપોઝલમાં એડ કર્યું હશે તો. હવે તમને પ્રપોઝલમાં એડ કર્યા પછી તમને એની ભૂલ કંઈક દેખાય, કંઈક મારો સુધારો કરવો છે તો શું? તો મિત્રો પ્રપોઝલમાં જવાનું છે, એ પણ હું તમને પ્રપોઝલ બનાવીને સમજાવીશ કે શું કરવાનું છે. પ્રપોઝલમાં જવાનું છે, ત્યાં બાળકને ડિલીટ કરવાનું છે અને પછી ફરી પાછા એડિટમાં આવીને એને એડિટ કરવાનું છે. યાદ રાખશો, ડિલીટ કર્યા પછી. પણ હા, એની સૌથી પહેલી શરત એ છે કે પ્રપોઝલ તમે હાયર ઓથોરિટીને સેન્ડ ના કરેલી હોવી જોઈએ, તો જ એ બાળક ડિલીટ થશે, નહીતર થશે નહીં. એટલે મારી અત્યારે તમને સલાહ છે, તમારે તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારી વિચારને તમારે કરવાનું છે, પણ હું અત્યારે એવી સલાહ આપું છું કે દરેક બાળકને તમારે અપડેટ કરી દેવાનું છે અને એડિટ ઓપ્શનમાં જઈ અને અત્યારે તમારે એની પ્રપોઝલ બનાવવાની નથી, હું એવું કહું છું. તમારે બનાવ્યું હોય તો પણ છૂટ છે, પણ મારું એવું માનવું છે કે તમે હમણાં ના બનાવશો, થોડો સમય રાહ જુઓ. કંઈક નવી કોઈક વાત આવે અથવા કંઈક નવો સુધારો કરવાનો આવે તો આપણે કંઈક કરવો પડે. પણ તમારા તરફથી કે તમારા ઓફિસ તરફથી તમને કોઈ સૂચના આપવામાં આવે ને એવું કહેવામાં આવે કે બને ત્યાં સુધી ફટાફટ સેન્ડ કરો, તો સેન્ડ પણ કરી શકો છો. તો સુધારો કરવાનો તમને લાગે તો એ બાળકને તમે પ્રપોઝલમાં લેશો જ નહીં. કોઈ બાળકની એવી એન્ટ્રી હોય કે એને સુધારો કરવાનો છે, કોઈ વિગત બાકી રહી ગઈ હોય, આધાર કાર્ડ ના હોય અથવા આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય ને સેવ ના થતું હોય, તો એ બાળક તો પ્રપોઝલમાં આવવાનું જ નથી. પણ કોઈ બાળક એવું હોય કે કોઈ બી સુધારો હોય તો એને રહેવા દેશો. તો આપણે કન્ફર્મ અને ફાઇનલ સેવ પર ક્લિક કરી દઈશું અને અહીંયા ઓકે પર ક્લિક કરી દઈશું. આ એન્ટ્રી આપણી સેવ થઈ ગઈ છે. તમે જો ઉપર 5 જે કોલમ છે તે ડન બતાવે છે, એટલે આ બાળક સેવ થઈ ગયું છે, બરાબર છે. હવે આ બાળકોની જે પ્રપોઝલ બનાવવાની છે એ તમને નેક્સ્ટ સ્ટેપમાં હું એની પછી સમજાવીશ. એની પહેલા આપણે જોઈ લઈએ કે આપણી શાળામાં કોઈ બાળક નવું આવ્યું છે, નવું જ દાખલ થયું છે, તો આપણે એને કેવી રીતે એડ કરીશું. તો એના માટે અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટર પર જવાનું છે. અહીંયા પહેલી જ એન્ટ્રી છે સ્ટુડન્ટ
ન્યૂ એન્ટ્રી, બરાબર. અહીંયા એન્ટ્રી પર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા વિગતો બધી નાખતો નથી, પણ તમને સમજાવી દઉં છું શું કરવાનું છે. સૌથી પહેલા બાળકનો યુઆઈડી નંબર આપણી પાસે છે જ. એ બાળક યુઆઈડીમાં પહેલા આપણે એને અપડેટ કરી દેવાનું છે. યુઆઈડીમાં અપડેટ થઈ ગયા પછી, મતલબ કે સીટીએસમાં અપડેટ થઈ ગયા પછી જ એની વિગતો અહીંયા જોવા મળશે. યુઆઈડી નંબર નાખ્યા પછી અહીંથી ગેટ ડિટેલ કરશો એટલે એની બધી જ વિગતો અહીંયા તમને જોવા મળી જશે. એની પછી સ્ટુડન્ટ ડિટેલ આપણે ચેક કરી લેવાની છે, જેટલું પણ નાખવાનું છે આપણે જોઈ લેવાનું છે. એની પછી આધાર ડિટેલ, એની પછી બેંક ડિટેલ, અને લાસ્ટમાં હમણાં આપણે જે કન્ફર્મ અને સેવ કર્યું એ આપણે કરવાનું છે. નવા બાળકો માટેની એન્ટ્રી છે. જે બાળકો સર્ટી લઈને આવ્યા છે એમનો તો યુઆઈડી નંબર છે જ, બરાબર. અને એમની બીજી સ્કૂલમાંથી આપણે ઇમ્પોર્ટ કરવાના છે, તો એમાં પણ આ જ મતલબ કે પ્રોસેસ કરવાની છે, બીજું કશું નથી. તમારે યુઆઈડી નંબર નાખવાનો છે. ગેટ ડિટેલ કરશો એટલે તમારી પાસે કંઈ કન્ફર્મ માગશે કે ભાઈ આ બાળક આ શાળામાં છે, તમે ઇમ્પોર્ટ કરવા માંગો છો, તો તમારે યસ કરવાનું છે, એટલે એ તમારી શાળામાં ઇમ્પોર્ટ થઈ જશે. ચાલો, આટલી વિગત કર્યા પછી હવે આપણે જે મેઇન ભાગ છે, મતલબ કે પ્રપોઝલ બનાવવાની જે છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા ઉપર જોઈ લો, અહીંયા એસજેઈડી, બરાબર. એસજેઈડી નામનું જે ઓપ્શન છે એમાં તમારે ક્લિક કરવાનું છે. અને પહેલું જ ઓપ્શન છે ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર. આ ઓબીસી, એસસીબીસી તમે કહો કે પછી ઈબીસી કહો કે પછી એનટીડીએનટીના જે બાળકો છે બધાની પ્રપોઝલ અહીંયાથી બનશે, બરાબર. પહેલું જે ઓપ્શન છે એમાંથી. એની પછી બીજું છે શિડ્યુલ કાસ્ટ વેલફેર, એમાંથી એસસીના બાળકો જે છે એના માટેની પ્રપોઝલ બનશે. અને છેલ્લે છે ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ. આમાં જે બાળકો દિવ્યાંગ છે એ દિવ્યાંગ બાળકો માટેની અલગ આપણે પ્રપોઝલ બનાવીએ છીએ, અહીંયાથી બનશે. તો સૌથી પહેલા ઉપર જોઈ લે, અહીંયા પહેલું જે ઓપ્શન છે એમાં ક્લિક કરીશું. ઉપર છે ક્રિએટ પ્રપોઝલ, બરાબર. ક્રિએટ પ્રપોઝલ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનું મેનુ તમને જોવા મળશે, આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. પહેલું અહીંયા સિલેક્ટ કરેલું છે. અહીંયા આપણે જોઈ લેવાનું છે કે આપણું બાળક શામાં છે. તો અહીંયા જો પહેલું લખેલું છે બાલવાટિકા યુનિફોર્મ આસિસ્ટન્ટ એન્ડ ટુ એનટીડીએનટી સ્ટુડન્ટ. તો બાલવાટિકા આ વખતે એડ થયું છે અને એ પણ યુનિફોર્મ માટે છે. તો બાલવાટિકાની એન્ટ્રી પણ આપણે આ વખતે કરવાની છે. એ એન્ટ્રી કેવી રીતે કરવાની છે મેં તમને આગળ સમજાવ્યું છે, એ પ્રમાણે એન્ટ્રી કરવાની છે. એની પછી તમે જુઓ યુનિફોર્મ 1 to 8 એસસીબીસી, બરાબર. એની પછી પીએમ યશસ્વી છે તમારે લાગુ, આ તો આપણું લાગુ પડતું નથી 9 અને 10 માટે. એની પછી અહીંયા તમે જુઓ પ્રી મેટ્રિક સ્કોલરશિપ યુનિફોર્મ આસિસ્ટન્ટ 1 to 8 ઈબીસી, જે બાળકો જનરલમાં આવે છે એના માટે ઈબીસી છે. એની પછી માઇનોરિટીના બાળકો માટે છે અને એની પછી એનટીડીએનટીના બાળકો માટે છે. તમે જે પ્રકારના તમારા બાળકો છે જે કેટેગરીમાં આવતો હોય એ પ્રમાણેની તમારે સ્કીમ અહીંયાથી પસંદ કરવાની છે. અહીંયા છેલ્લે પ્રી મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી મોસ્ટ બેકવર્ડ, જે ઓબીસી ની અંદર પણ મોસ્ટ બેકવર્ડમાં આવે છે એના માટે અહીંયા છેલ્લી જે સ્કીમ છે એના માટે આવશે. તો અત્યારે હું પ્રી મેટ્રિક સ્કોલરશિપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્ટ 1 to 8 ફોર એસઈબીસી માટે પ્રપોઝલ બનાવું છું. અહીંયા હું સિલેક્ટ કરીશ. નીચે આ બધું સિલેક્ટ કરવાની જરૂર નથી, તમે કરી શકો છો, કશો વાંધો નથી. રિઝલ્ટ તો આપણને જે જોવા મળવાનું છે. શો ઉપર ક્લિક કરીશું. તમે શો ઉપર ક્લિક કરશો એટલે જેટલા બાળકોને તમે હમણાં એડિટ કર્યા એ બાળકો અહીંયા બતાવશે. હવે આમાં બે ત્રણ બાબતો એવી થઈ શકે છે. ઘણા બધા એવો પ્રશ્ન કરે છે કે મેં બાળકની બધી જ વિગત એડ કરી છે, સેવ થઈ ગયું છે, કન્ફર્મ થઈ ગયું છે, બધી જ જે ડિટેલ છે બધી ગ્રીન થઈ ગઈ છે, છતાં પણ બાળક અહીંયા બતાવતું નથી. તો એનો પણ સાઇટનો પ્રોબ્લેમ હોઈ શકે છે, બરાબર છે. બ્રાઉઝરનો બી પ્રોબ્લેમ હોય છે. ઘણી વખત બ્રાઉઝર પણ એમાં ભાગ ભજવતો હોય છે. ક્રોમના બદલે તમે ફાયરફોક્સ વાપરજો, ફાયરફોક્સના બદલે ક્રોમ વાપરો. બંનેમાં સ્વિચ કરી જુઓ તમને ક્યાં અનુકૂળ આવે છે. ખાસ કરીને મિત્રો યાદ રાખશો કે એન્ટ્રી કર્યા પછી તરત જ બતાવવું એ પણ જરૂરી નથી. ઘણા બધા બાળકો તરત જ બતાવે છે, તરત થઈ પણ જાય છે. ઘણા બધા બાળકો 2 દિવસ 3 દિવસ અઠવાડિયા પછી, ઘણા બધા બાળકો 15 દિવસ પછી પણ બતાવશે. એટલે થોડી ધીરજ રાખજો. ના થાય તો મહેરબાની કરીને મેસેજ ના કરશો, કારણ કે ડિજિટલ ગુજરાતની સાઇટ હું ચલાવતો નથી, બરાબર છે. એ જે ગુજરાત સરકાર છે એની સાઇટ છે અને ત્યાંથી જે અપડેટ થાય છે એ પ્રમાણે આપણા બાળકોની એન્ટ્રી થાય છે. તો અહીંયા શો પર ક્લિક કર્યું છે અને નીચે જેટલા પણ બાળકો આપણે એડિટ કર્યા છે એ બધા બાળકો અહીંયા જોવા મળી જશે, બરાબર. કોઈ બી બાળક અહીંયા ના જોવા મળતું હોય તો એની કંઈક ને કંઈક ખામી હોઈ શકે છે એડિટની અંદર, કોઈ વિગત નથી, એ આપણે જોઈ લઈશું. અહીંયાથી બધા બાળકોને આપણે સિલેક્ટ કરી લેવાના છે જેટલા પણ બાળકો બતાવે છે
બરાબર, જે આ કેટેગરીમાં આવે છે એ બધા જ બાળકોનો. અહીંયા લખેલું છે એડિટ બટન દ્વારા વિદ્યાર્થીઓના ડેટામાં સુધારો ફેરફાર કરી શકાશે. પહેલા તમારે જે વિદ્યાર્થી પ્રપોઝલમાં ઉમેરેલો છે તેને ડિલીટ કરો, ત્યારબાદ તેમાં સુધારો કરી ફરી પ્રપોઝલમાં ઉમેરો. મેં તમને હમણાં કહ્યું એમ કે કોઈ બાળકનો સુધારો કરવાનો હોય તો આપણે પહેલા એને ડિલીટ કરવો પડશે પ્રપોઝલમાંથી ને પછી જ એને આપણે અહીંયા એડિટ કરી શકીશું. ચલો હવે એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ, તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે આપણી જે પ્રપોઝલ છે અહીંયા પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલી લખાઈને આવી જશે. તો જેટલા પણ બાળકો છે એ પ્રપોઝલમાં એડ થઈ ગયા છે. હવે જો આ બાળકોને આપણે કંઈક કરવાનું હોય, સુધારો કરવાનો હોય તો એની સામે ડિલીટનું ઓપ્શન છે, એને ડિલીટ કરો અને ફરી એમાં સુધારો કરી શકો. હવે અહીંયા નીચે સેન્ડ હાયર ઓથોરિટી આપેલું છે, ડાયરેક્ટ તમે સેન્ડ હાયર ઓથોરિટી અહીંયાથી બી કરી શકો છો. પણ મારી તમને સલાહ છે પહેલા 1-2 વખત તમે બધું કમ્પ્લીટ જોઈ લો, બધા બાળકોને એન્ટ્રી કરી લો અને પ્રપોઝલ સેન્ડ કરવાનું થોડું ડિલે કરો, કારણ કે કંઈક સુધારો હશે તો તમે સેન્ડ કર્યા પછી નહીં કરી શકો. હવે આપણી પ્રપોઝલ ક્યાં છે એ આપણે જોઈ લઈએ. તો SGIDમાં જવાનું છે. અહીંયા તમે ક્રિએટ પ્રપોઝલની નીચે તમને પ્રપોઝલ ડિટેલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો જેટલી પણ પ્રપોઝલ આપણે બનાવી છે અહીંયા જોવા મળી જશે. તો અહીંયા આપણે એક પ્રપોઝલ હમણાં બનાવી અહીંયા જોવા મળે છે. તો અત્યારે તો 5 બાળકો અંદર બતાવે છે, તમે અહીંયાથી એડિટ કરી શકો છો, ફરી વખત એમાં કંઈક ઉમેરો કરી શકો છો અથવા કોઈ બાળકને ડિલીટ પણ કરી શકો છો. ચાલો અહીંયા ડિલીટનું ઓપ્શન છે, અહીંયા સેન્ડનું ઓપ્શન અહીંયા એનેબલ નથી, એનો મતલબ કે તમે ત્યાંથી જ એને સેન્ડ કરી શકો છો. હવે તમને એવું થાય કે મેં ડિલીટ બધું બનાવી દીધું, આ પ્રપોઝલ બનાવી દીધી, હવે કદાચ મેં બંધ કરી દીધું અથવા લોગ આઉટ કરી દીધું, તો હવે મારે આને સેન્ડ કેવી રીતે કરવી? બરાબર, અહીંયા તો સેન્ડનું ઓપ્શન જોવા મળતું નથી. તો અહીંયા તમારે જવાનું છે એડિટમાં. એડિટ પર ક્લિક કરશો એટલે ફરી તમે પાછા આ પેજ ઉપર આવી જશો. અહીંયાથી તમે સેન્ડ હાયર ઓથોરિટી કરી શકો છો ડાયરેક્ટ. બરાબર છે, બનાવતી વખતે પણ કરી શકો છો. પ્રપોઝલ ડિટેલમાં જઈને ત્યાંથી એડિટ પર બટન પર ક્લિક કરીને પણ તમે અહીંયા એને કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે પ્રપોઝલ બનાવી શકો છો. હવે તમને પ્રપોઝલમાં કોઈ તકલીફ હોય અને એવું લાગે કે મારે હજુ આ પ્રપોઝલમાં કંઈક કરવાનું બાકી રહી જાય છે, કોઈ બાળકોને એડ કરવાનું રહી જાય છે, તો તમે અહીંયાથી એડિટ કરી શકો છો. અથવા તમને એવું લાગે કે ભાઈ મારે આ પ્રપોઝલને જ ડિલીટ કરી દેવી છે, કોઈ ભૂલ થઈ છે, કાઢી નાખવું છે આખું, ઘણા બધા બાળકોનું એડિટ કરવાના છે, જેટલા બધા એડ કર્યા, દાખલા તરીકે 15-20 બાળકો એડ કર્યા અને 15-20 બાળકોમાં બધામાં મારે કંઈક ને કંઈક ફેરફાર કરવાનો છે, તો આખી પ્રપોઝલ તમે અહીંયાથી ડિલીટ કરી શકો છો. ડિલીટ પર ક્લિક કરવાનું છે, અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે, તમારી પ્રપોઝલ અહીંયાથી ડિલીટ થઈ જશે. બરાબર, આ પ્રપોઝલ તમે ફરી વખત જેવી રીતે મેં તમને પ્રોસેસ બતાવી એ જ પ્રોસેસ તમે ફરી એને બનાવી શકો છો. ચાલો, આટલી વિગતો ક્લિયર છે. બરાબર, કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, કોમેન્ટ કરશો. મિત્રો સરસ મજાની વિડીયો ગમ્યો હોય, તમે આટલા સુધી પહોંચ્યા છો એનો મતલબ કે તમને ઘણો બધો ઇન્ટરેસ્ટ છે અને હું જે સમજાવું છું સમજણ પણ પડે છે. તો કંઈ તકલીફ હોય તો જરૂર મેસેજ કરશો મિત્રો, હું તમને બને ત્યાં સુધી વહેલામાં વહેલી તકે જવાબ આપવાની કોશિશ કરીશ. ચાલો, હવે TDD નું એક ઓપ્શન અહીંયા ઉપર તમને જોવા મળશે. જે બાળકો ST ના બાળકો છે એના માટે અહીંયાથી પ્રપોઝલ ક્રિએટ થશે અને એની પ્રપોઝલ લિસ્ટ અહીંયાથી જોવા મળી જશે. બરાબર, અહીંયા SGIDમાં અહીંયા પહેલામાં SCBC, EBC, માઇનોરિટી અને NTD બાળકોની પ્રપોઝલ બનશે. એની પછી શિડ્યુલ કાસ્ટ અને અહીંયા નીચે આવશે જે દિવ્યાંગ બાળકો છે એના માટે, અને અહીંયાથી જે ST બાળકો છે એની માટેની પ્રપોઝલ અહીંયાથી બની જશે. એની પછી ડેશબોર્ડ પર આવવાનું છે. ડેશબોર્ડ પર તમે પ્રી મેટ્રિક પર ક્લિક કરશો તો તમે જેટલી પણ વિગતો અપડેટ કરી છે અથવા જે પણ કર્યું છે ડેશબોર્ડ તમને અહીંયા બતાવશે. તમારા કેટલા બાળકો બાકી રહ્યા છે, કેટલા બાળકો પ્રપોઝલમાં છે, કેટલા બાળકો પ્રપોઝલમાં નથી, કેટલા બાળકોનું પેમેન્ટ થયું છે એ પણ અહીંયાથી તમે જુઓ. અહીંયા પેમેન્ટ બતાવશે, તમે કેટલી પ્રપોઝલો બનાવી છે, કેટલી પ્રપોઝલ સેન્ડ કરી દીધી, કેટલી પ્રપોઝલનું એપ્રુવલ મળી ગયું છે, કેટલી પ્રપોઝલ રિજેક્ટ થઈ છે કે ઇન પ્રોસેસમાં છે, બધી જ વિગતો અહીંયા તમને જોવા મળી જશે. તમે ક્લિક કરશો તો અહીંયા નીચે બેંક ડિટેલની અંદર પણ અહીંયા દરેક PFMS કેટલા થયા છે, કેટલા બાકી છે, વેરીફાઈ કેટલા છે, વેરીફાઈ કેટલા નથી થયા, બધી વિગતો તમને જોવા મળશે. અહીંયા લખ્યું છે કે નંબર ઓફ સ્ટુડન્ટની પ્રપોઝલ, એક બાળક પ્રપોઝલમાં છે, બાકી કયા બાળકો નથી અથવા કોણ બાકી રહી ગયું છે તો લખ્યું છે નંબર ઓફ સ્ટુડન્ટ નોટ ઇન પ્રપોઝલ. તો અહીંયાથી તમે ક્લિક કરશો તો કયા બાળકો પ્રપોઝલમાં નથી એ ધોરણ પ્રમાણે અહીંયા તમને જોવા મળી જશે. બરાબર, તમે ધોરણ પર ક્લિક કરશો તો એ બાળકો અહીંયા નીચે તમને આખું લિસ્ટ જોવા મળશે કે ભાઈ આ બધા જ બાળકો હજુ પ્રપોઝલમાં એડ કરેલા નથી. તો આ પ્રકારની ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે.
મોટાભાગની બાબતો મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. કંઈક બાકી રહી જતું હોય તો મારું ધ્યાન દોરશો. કદાચ એવું લાગશે તો હું બીજો વિડીયો બનાવીશ. SC બાળકોની જે પ્રપોઝલ છે એ કેવી રીતે બનાવી અને એન્ટ્રી કેવી રીતે કરવી, ટૂંક સમયમાં હું તમને આનો વિડીયો આ વખતે 100% પ્રોવાઈડ કરીશ. બરાબર છે, એની તૈયારી ચાલી રહી છે. તો મિત્રો, વિડીયોમાં કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરશો, મને જણાવશો. હું જલ્દીથી કોશિશ કરીશ તમને જણાવવાની. વિડીયો વધારે શિક્ષકો સુધી પહોંચાડશો. ઘણા બધા મિત્રોનો સારો પ્રતિભાવ મળે છે. ઘણા બધા મિત્રો ખૂબ આભાર માને છે, ખૂબ સારા જવાબો, ખૂબ સારી કોમેન્ટ્સ કરે છે. એવું કહે છે કે સાહેબ તમારા વિડીયોથી અમે ઘણું બધું શીખ્યા છે, તમારા વિડીયોથી અમે નહોતું આવડતું બધું હવે અમને આવડી ગયું છે. તમારો ખૂબ આભાર. તો એ બધા લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું જે લોકો સરસ મજાની કોમેન્ટ્સ કરે છે. તમારી પણ કોમેન્ટ્સની હું રાહ જોઈશ. તમે સરસ મજાની કોમેન્ટ્સ કરજો. વિડીયોને લાઈક જરૂર કરશો અને વધારે લોકો સુધી પહોંચાડશો, જેથી બધા જ લોકો પોતાની જાતે સારી રીતે કામ કરી શકે, કોઈને પણ પૂછવાની જરૂર ના પડે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ અપ.